માળિયાહાટીનાની સરકારી હાઈસ્કૂલમાં ઓનલાઈન પ્રધાનમંત્રી દ્વારા પરીક્ષા પે ચર્ચામાં 2024માં વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો હતો। કોઈ પણ તણાવ વિના ઉત્સવના મોડમાં પરીક્ષા આપો તેવું જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં સરપંચ જીતુભાઈ સિસોદિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, માનસિંહભાઈ ડોડિયા, પીએસઆઈ ગઢવી, મુકેશભાઈ ફુલેત્રા, શીતલબેન છગ, જયદીપસિંહ ડોડિયા સહિત તમામ સ્કૂલના શિક્ષકોએ અને મોટી સંખ્યામાં 6 થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। આવનારી 2024ની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ડર કે ભય બીક રાખ્યા વિના પરીક્ષાના પેપર ભરવા સહિતનું માર્ગદર્શન ઓનલાઈન ટીવી સ્ક્રીન પર બતાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો અને મહાનુભાવો અધિકારીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી શીતલબેન છગે ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમ 29 જાન્યુઆરી 2024 માનનીય પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ શ્રીનો નેજા હેઠળ ઓનલાઈન કાર્યક્રમમાં તમામ ભારત દેશની અંદર ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનું માળિયા તાલુકાનું મંથન એસવીએસમાં આજનો જે કાર્યક્રમ છે તે સરકારી હાઈસ્કૂલ માળિયા ખાતે તેમના પ્રિન્સિપાલ શ્રી શીતલબેન છગ તેમજ એસવીએસ કન્વીનર માનસિંહભાઈ ડોડિયા આ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી અને તમામ પ્રકારના આખા તાલુકાનો અંતર્ગત તમામ શાળાઓ ધોરણ 6 થી 8 અને 9 થી 12 એમ 2 તબક્કાનું આયોજન થયેલ છે। એકી સાથે પૂરા દેશની અંદર કાર્યક્રમ નિહાળી રહ્યા છે અને બાળકોમાં જે અભ્યાસમાં પરીક્ષા સરસ મજાનો અભ્યાસક્રમ થઈ રહ્યો પણ પરીક્ષા વખતે જે ગભરામણ, ડર, ભય, ભીતિ એના મગજમાંથી દૂર કરવા માટે અહીંયા જે કાર્યક્રમ ઓનલાઈન છે તેનાથી તમામ બાળકો, વાલીઓ, શિક્ષકો અને દરેક બાળકોના માતા પિતા એનાથી વાકેફ થાય અને પરીક્ષાનો ગાળો નજીક આવ્યો એટલે વધુમાં વધુ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમથી બધા આગળ વધે છે અને 2046 સુધી જે ભારતના 100 વર્ષ આઝાદીના પૂર્ણ થવાના છે તે માટે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર અને તાલુકા વતી અમે બેન અને હું મારા બહેનો જે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો અને આપની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।